કરી રહી છે અને આ કૃષિ મહોત્સવ માટે ખેડૂતોની સ્વાભાવિક છે સંવેદના લેવા માટે પણ 3 જિલ્લા એવા છે કે જ્યાં કૃષિ મહોત્સવ વિવાદનું કારણ બન્યું છે અને ત્યાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા, જેમાંથી એક છે હળવદ કે જ્યાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ નવા ઈસનપુરમાં સામસામે આવ્યા। એનું કારણ એ હતું કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને કાર્યકર્તાઓને ખુરશી આપવામાં આવી અને ગામના સરપંચના પતિ એમને નીચે બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ ગઈ। ક્યાંય સુધી આ રકઝક ચાલે રાખી, છેલ્લે બધાને નીચે બેસાડાયા અને મામલો થાળે પડ્યો। આજે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા। એ સરકારશ્રી દ્વારા આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય, ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું। અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા કે પ્રગતિશીલ ખેડૂતો પણ હતા। આવા ખેડૂતોને બેસાડ્યા હતા એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા। કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ સરકાર ખેડૂતોને કઈ રીતે ગુમરાહ કરવા માંગે છે, જે સરકારી કાર્યક્રમોને ભાજપ પોતાના જે પક્ષના કાર્યક્રમ હોય એ રીતે ઉજવવા માંગે છે। આજે નવા ઈસનપુર ગામ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તો જેની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ એમના પતિદેવો અને કૌભાંડના આરોપીઓ અને ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર બેઠેલા હતા। અમે જઈને ટીડીઓ અને મામલતદાર સરને રજૂઆત કરી, પરંતુ અમે સખત વિરોધ નોંધાયો। અમારા વિરોધના કારણે ચૂંટાયેલા સદસ્યો અને સરપંચના પતિદેવોને નીચે બેસાડવામાં આવ્યા। તો કે કઈ વાંધો નહીં, આપણે પ્રોટોકોલ મુજબ જ હાંકવાનું છે। અને પછી મેં તો કોઈ વિરોધ લીધો નહોતો, પણ કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો આવ્યા હતા અને ઈબડાએ વિરોધ લીધો કે જિલ્લા પંચાયત ટીકર જિલ્લા પંચાયતના સભ્ય હતા કે ગોરી ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સભ્ય એકય હતા અને એમના બધા પતિદેવ જ હતા અને એમને એમનો વિરોધ કર્યો હતો।